हेलो विद्यार्थी मित्रों, नमस्कार। ધોરણ 11 વિષય છે અર્થશાસ્ત્ર। તો આપણે ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 5 છે એ કમ્પ્લીટ કર્યું હતું। આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 6 એટલે કે બજાર। અને આ ચેપ્ટર છે એ સંપૂર્ણ રાખેલ છે, આમાંથી એક પણ ટોપિક છે એ રદ કરવામાં આવે નથી। આપણે પહેલેથી છેલ્લે સુધી તમામ પ્રકારનો અભ્યાસ કરીશું। ઓકે, બજાર માર્કેટ થી તો આપણે બધા પરિચિત છીએ જ, બરોબર। ઓકે, તો પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ તો સામાન્ય રીતે જે સ્થળે વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ। આપણો બજાર વિશેનો ખ્યાલ એક ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે, પણ અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ વિસ્તૃત હોય છે। કે આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ કે જે સ્થળ ઉપર વસ્તુ કે સેવાનું શું થતું હોય, ખરીદે ને વેચાણ, એને આપણે બજાર કહીએ। પરંતુ અર્થશાસ્ત્રની વ્યાખ્યા માટે બજારનો મિનિંગ કંઈક અલગ હોવો જોઈએ, અલગ હોય। તો શું છે અર્થશાસ્ત્રની ભાષામાં બજાર એટલે? તો અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનારા એકબીજાના કાં તો પ્રત્યક્ષ અને કાં તો પરોક્ષ સંપર્કમાં આવે એ વ્યવસ્થાને કહેવાય બજાર। શું કીધું કે ભાઈ વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી કાં તો વેચનારા છે એ પ્રત્યક્ષ સંપર્કમાં હોય એકબીજાથી અને કાં તો પરોક્ષ હોય, બરોબર। એ વ્યવસ્થાને કહેવાય બજાર। પ્રોફેસર સેમ્યુલસના શબ્દોમાં કહીએ તો બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી છે કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે કે ભાઈ આની કિંમત આટલા જથ્થાની કેટલી કિંમત હોવી જોઈએ, એ માટે એકબીજાના સંપર્કમાં આવે, બરોબર। એ સંપર્ક પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે, તો એને કહેવાય બજાર। તો આપણે સૌથી પહેલા ડેફિનેશન લખી લઈએ।
બરાબર, આપણે જોયો બજારનો અર્થ. હવે બજારના ઘટકો કયા કયા છે, અથવા આપણે એમ કહી શકીએ બજારના લક્ષણો કયા છે. તો સૌથી પહેલું છે એમાં શું હોય છે, ખરીદનારા અને વેચનારાઓ. તો બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા હોવા ફરજિયાત છે, કે ભાઈ કોક ખરીદી શકે એવા હોવા જોઈએ ને, વેચનારા છે સામે કોક ખરીદવાવાળા પણ હોવા જોઈએ ને, અથવા તો ખરીદવાવાળા હોય તો સામે વેચવાવાળા ન હોય, એટલે બે મહત્વના છે. તેઓ દ્વારા પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ, ખરીદ વેચાણની પ્રક્રિયા. અહીં વેચનારો છે એ શું કરે છે, પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ, અને ખરીદનારો વસ્તુમાંથી મળતો સંતોષ મહત્તમ કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મ લે છે. કે ભાઈ વેચનારને એવું જોઈએ છે કે એને એમાંથી વધુમાં વધુ નફો મળે, અને ખરીદનારને એમ હોય છે કે વસ્તુમાંથી એને સંતોષ હોવો જોઈએ. તો આ પહેલું ઘટક છે, પહેલું લક્ષણ છે ખરીદનારાઓ અને વેચનાર. બીજું છે કાં તો તમે વસ્તુ ખરીદશો કાં તો સેવા ખરીદશો અથવા વેચશો. તો બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુઓ કે સેવા હોવી જરૂરી છે. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુ કે સેવાનો વિભિન્ન પ્રકારના તેમજ સ્વરૂપો બહાર પાડે છે. કે ભાઈ એક વસ્તુ તમે અલગ અલગ, તમને કલર બરોબર, એની ક્વોલિટી બધું અલગ અલગ હોય, અને તે વસ્તુ અને સેવા પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે કે એ પોતાની વસ્તુ છે એ વધુમાં વધુ લઈ શકે. જ્યારે ખરીદનાર છે એ શું કરે છે, તો કે વસ્તુ કે સેવાના ઉપભોગમાંથી પોતાનો સંતોષ છે એ મેળવે છે, કે ભાઈ મને વસ્તુ સારી મળવી જોઈએ. તો આવી રીતે વસ્તુ અને સેવા છે એ વેચનારા અને ખરીદનારા એમાંથી મેળવે છે. પછી છે સંપર્ક. આ પણ એક મહત્વનું લક્ષણ છે કે બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. કે ભાઈ આપણને એકવાર ખબર પડશે કે અહીં વસ્તુ સારી મળે છે તો આપણે તો જશું જ બીજી વાર, પણ બીજાને પણ લઈને જશું. તો સંપર્ક છે એ મહત્વનો છે. આ સંપર્ક છે એ કાં તો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપનો હોઈ શકે. આપણે ઓનલાઈન છે એ કંઈ પણ વસ્તુ મંગાવી છે તો કેવી રીતે આપણે કરીએ છીએ, ખરીદીએ છીએ, પરોક્ષ રીતે, બરાબર. તો વર્તમાન સમયમાં ખરીદનારા અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે, અથવા તેમની નીચેની રીતે સંપર્ક કરે છે. કાં તો ટેલી શોપિંગ હોય ને કાં તો ઓનલાઈન શોપિંગ હોય. તો આવી રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે છે એ સંપર્કમાં આવે છે. તો સૌથી પહેલું છે ટેલી શોપિંગ. તો જેમાં તેઓ વસ્તુ કે સેવાની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે, કે ભાઈ કોલ કરીને એને કહે છે કે આ મારે વસ્તુ ખરીદવી છે. બીજું છે ઓનલાઈન શોપિંગ, કે જેમાં તેઓ શું કરે છે, ઇન્ટરનેટના માધ્યમથી વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ ઉપર જાય છે અને પોતાને જે વસ્તુ લેવી છે બરોબર એની પસંદગી કરે છે, અને એ મુજબ વસ્તુ કે સેવાના ખરીદીનો ઓર્ડર આપે છે. અને વર્તમાન સમયમાં ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ આ માધ્યમો દ્વારા ખરીદનાર અને વેચનારા છે એ પરોક્ષ રૂપે છે એકબીજાના સંપર્કમાં આવે છે. પેલું આપણે લક્ષણ જોયું ખરીદનારા અને વેચનારા, બીજું જોયું વસ્તુ કે સેવા, ત્રીજું છે સંપર્ક, અને ચોથું છે એની કિંમત. તો બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત છે નક્કી થયેલી જ હોય છે. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને એના પુરવઠા આધારિત નક્કી થયેલી હોય છે, કે વસ્તુની માંગ અને પુરવઠો કેટલો છે એને આધારે એ વસ્તુની કિંમત નક્કી કરેલી હોય. જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાના વેચનારાઓ દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. ટૂંકમાં માંગ અને પુરવઠા દ્વારા વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે. લાસ્ટ છે બજાર પરિસ્થિતિ. બજારમાં પરિસ્થિતિ કેવી છે, હરીફાઈ છે, ઇજારાયુક્ત છે, બરોબર. તો આ પરિસ્થિતિ છે ધ્યાનમાં લેવામાં આવે છે. તો બજાર પરિસ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારને હોવી જોઈએ. બજારમાં ફુગાવો અથવા મંદીના વલણો હોય, અથવા કોઈ કુદરતી કે માનવીય આફત આવી ગઈ હોય, એવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદી સંદર્ભના યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય. કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ આવી ગઈ, દાખલા તરીકે ફુગાવો છે, મંદી છે, અથવા તો માનવીય કોઈ આફતો છે, આને ધ્યાનમાં રાખીને ખરીદનારાઓ અને વેચનારાઓને પોતાના નિર્ણયો લેવા જોઈએ. તો આપણે 5 લક્ષણ જોયા એના. તો એ આપણે ડિટેલમાં ન લખતા, ખાલી પોઈન્ટ લખશું.
ઘટકો પણ તમે કહી શકો અને લક્ષણો પણ કહી શકો. બરાબર, આ જોયા એના ઘટકો અથવા લક્ષણો. હવે આવે છે બજારનું વર્ગીકરણ. કેવા કેવા પ્રકારનું બજાર હોય છે. તો અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ છે જુદા જુદા અમુક માપદંડ હોય એ માપદંડના આધારે કરે છે. જે અનુસાર સ્થાન આધારિત બજાર આપણે કહી શકીએ, સમય આધારિત બજાર કહી શકીએ, વસ્તુનું જે સ્વરૂપ છે વસ્તુના સ્વરૂપ આધારિત, વસ્તુના જથ્થા આધારિત, નિયંત્રણ આધારિત, હરીફાઈ આધારિત, આ બધા દ્વારા અલગ અલગ પ્રકારો સમજાવે છે. જેમાંથી 3 પ્રકાર આપણે જોવાના છે: સ્થાન આધારિત, જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત. બરાબર, કેટલા? 3 પ્રકાર: સ્થાન આધારિત, જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત. તો સૌથી પહેલા આવે છે સ્થાન આધારિત. તો સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં આવ્યા છે. સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર, 4 પ્રકાર પાડવામાં આવેલા છે આ ભૌગોલિક વિસ્તારને આધારે. બરાબર, તો એમાં પેલું છે સ્થાનિક બજાર. સ્થાનિક બજાર કોને કહેવાય? તો કે સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તેવા બજારને કઈ સ્થાનિક બજાર. કે ભાઈ જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યાં જે વસ્તુનું વેચાણ થાય છે તો એને સ્થાનિક બજાર કહેવાય. સ્થાનિક બજાર છે એ કોઈ ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે કે ભાઈ અમુક લિમિટ હોય છે કે એટલા માટે જ એ મર્યાદિત હોય. ઉદાહરણ તરીકે માટીના વાસણોનું બજાર, કે ભાઈ જ્યાં એનું પ્રોડક્શન થાય છે, એનું ઉત્પાદન થાય છે એટલામાં જ એનું વેચાણ થાય છે. આ જોયું સ્થાનિક બજાર. હવે છે પ્રાદેશિક બજાર. તો જ્યારે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય, જો ઓમાં ગામ કે શહેર પૂરતું સીમિત હતું, અહીંયા કોઈ એક પ્રદેશ પૂરતું સીમિત હોય ત્યારે એને પ્રાદેશિક બજાર કહેવાય. એનો અર્થ એમ થાય કે એક જ રાજ્યમાં આવેલા અલગ અલગ બજારને આપણે પ્રાદેશિક બજાર કહી શકીએ. આ બજાર એક જ રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલ હોય છે, જિલ્લા સુધી વિસ્તરેલ હોય. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે અલગ બજાર, વડોદરા ખાતે અલગ બજાર. બરાબર, તો આ બધા કેવા બજાર થાય? પ્રાદેશિક બજાર. સુરતની ઘારી, પ્રાદેશિક ભાષાના ચલચિત્રો, પ્રાદેશિક ભાષાના પુસ્તકો. બરાબર, તો આ થયું પ્રાદેશિક બજારની વાત, કે ભાઈ કોઈ એક પ્રદેશ પૂરતું સીમિત હોય. રાષ્ટ્રીય બજાર. તો જ્યારે વસ્તુ કે સેવાનો સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ થતું હોય, બરાબર, તો એવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહેવાય. અને આ બજાર છે એ વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલ હોય. જો સ્થાનિક બજાર માત્ર ગામ કે શહેર પૂરતું છે, બરાબર, પ્રાદેશિક બજાર છે એ પ્રદેશ પૂરતું છે, એટલે કે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વિસ્તરેલ છે. રાષ્ટ્રીય બજાર છે એ અલગ અલગ રાજ્યમાં વિસ્તરેલ છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ છે, સાડીનું બજાર હોય, હિન્દી ભાષાની નવલકથા, બરાબર, તો આ રાષ્ટ્રમાં વિકસેલ છે, વિસ્તરણ પામેલ છે. અને હવે આવે છે આંતરરાષ્ટ્રીય બજાર. તો આંતરરાષ્ટ્રીય બજારને આપણે વૈશ્વિક બજાર પણ કહી શકીએ. આ બજાર છે એ વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તરેલ છે. અને આ બજારમાં ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દ દ્વારા પણ ઓળખવામાં આવે છે. આમાં આપણે ખરીદ વેચાણ કરતાં આપણે એમ કહી શકીએ કે આયાત અને નિકાસ થાય છે એક દેશમાંથી બીજા દેશમાં. દાખલા તરીકે અંગ્રેજી પુસ્તકો હોય, મોબાઈલ હોય, બરાબર, કાર છે, બધું આપણે કહી શકીએ. બજારોનું આ વર્ગીકરણ છે એ ભૌગોલિક રીતે જળ રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતાઓ, ફ્રીજ એન્ડ કોલ્ડ સ્ટોરેજની સગવડતાને કારણે આમાં ફેરફાર થઈ શકે છે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે અને એ જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે. એટલે આપણે ખાલી આમાં જે આપેલું છે એને જ આપણે સીમિત રાખીને આગળ ચાલી શકીએ નહીં, કારણ કે પ્રેક્ટિકલ લાઈફમાં બધું શક્ય થઈ શકે એમ છે. એટલે સ્થાન આધારિતમાં 4
સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર આપણે લખીએ. આજે આપણે આ પેલો પ્રકાર જોયો, બરોબર. એમાં પેલું જોયું સ્થાન આધારિત. સ્થાનિક બજાર. બીજું છે પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. સ્થાનિક બજારમાં કોને કહેવાય? સ્થાનિક બજાર તો કે વસ્તુ કે સેવાનું જ્યાં ઉત્પાદન ત્યાં વેચાણ થતું હોય. તેવા બજારને સ્થાનિક બજાર કહેવાય. એ માત્ર શહેર કે ગામ પૂરતું સીમિત હોય છે. એક એક્ઝામ્પલ આપી શકું. દાખલા તરીકે માટીના વાસણોનું બજાર. પ્રાદેશિક બજાર. પ્રાદેશિક બજારમાં શું કીધું? વસ્તુ કે સેવાઓ નું ખરીદ વેચાણ કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય તેને પ્રાદેશિક બજાર કહે છે. એક રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહે છે. દાખલા તરીકે સુરતની ઘારી, પ્રાદેશિક ભાષાના પુસ્તક, બરાબર. હવે આવ્યું રાષ્ટ્રીય બજાર. વસ્તુ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ
થતી હોય તે બજાર, બરોબર. આ બજાર વિવિધ રાજ્યમાં વિસ્તરણ પામેલ હોય છે. દાખલા તરીકે સાડીનું બજાર. આંતરરાષ્ટ્રીય બજારમાં આ બજારને વૈશ્વિક બજાર પણ કહે છે. આ બજાર વિવિધ દેશોના બજારો સુધી વિસ્તૃત હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ કહી શકાય. અને એનું એક્ઝામ્પલ કે ભાઈ અંગ્રેજી પુસ્તકો, મોબાઈલ, બરોબર, આ બધું થયા સ્થાન આધારિત બજાર. હવે આવે છે જથ્થા આધારિત બજાર. તો જથ્થા આધારિત બજાર કોને કહેવાય? જથ્થા આધારિત બજારમાં મુખ્યત્વે બે પ્રકારના બજારનો સમાવેશ થાય છે, એક જથ્થાબંધ અને એક છૂટક. તો સૌથી પહેલા જોઈએ જથ્થાબંધ બજાર. તો જથ્થાબંધ બજાર એ એવું બજાર છે કે જેમાં મોટા જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થાય, કે આપણે કહીએ હોલસેલ ભાવે લઈએ એવા. એટલે કે ત્યાં મોટા પ્રમાણમાં જથ્થો હોય ને તમારે એક સાથે લેવું પડે એટલે તમને સસ્તું પણ પડે. તો મોટા જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થાય. અને જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ડાયરેક્ટ લઈ આવે, એટલે વચ્ચે જે વ્યક્તિ હોય એ કોઈ કમિશનવાળા જ નથી, બરોબર, એટલે આપણને સસ્તું પડે. અને છૂટક બજારના વેપારીઓને વેચે. આમાં બજારમાં છૂટક વેચાણ કરતા નાના નાના વેપારીઓ ખરીદનાર છે. આમ જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્વની કડી છે. કે ભાઈ આ જથ્થાબંધ વેપારી છે એ ડાયરેક્ટ ઉત્પાદક પાસેથી લઈ આવે છે માલ, અને કોને વેચે છે? તો કે છૂટક વેપારીને, કે જે નાની નાની શોપ ચલાવતા હોય, બરોબર, તો એવા વેપારીને વેચે છે. તો આ જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડીરૂપ છે. એનું એક એક્ઝામ્પલ આપ્યું જથ્થાબંધ અનાજનું બજાર, કે જ્યાંથી આપણને અનાજ જથ્થાબંધ રીતે મળી જતું હોય. હવે આવે છે છૂટક બજાર. તો છૂટક બજારમાં વસ્તુનું ખરીદ વેચાણ કેવી રીતે થાય છે? નાના પાયે, જેટલું જોઈએ છે એટલું તમને મળે, સ્ટોક ઓછો હોય. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી છે, અને એ કેના સુધી પહોંચાડે છે? આપણા જેવા ગ્રાહકો સુધી. તો છૂટક બજારના વેપારી છે કોની પાસેથી લે છે? તો કે હમણાં આપણે જોયું જથ્થાબંધ વેપારી પાસેથી. તો જથ્થાબંધ વેપારી પાસેથી લઈને એ ગ્રાહકો સુધી પહોંચાડે. તો એ બંને વચ્ચેની કડી છે. તો વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓની મોટા જથ્થામાં ખરીદી કરી નાના નાના જથ્થામાં ગ્રાહક વર્ગને વેચે છે. આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુનઃ વેચાણ કરે છે. કેવી રીતે પુનઃ વેચાણ થયું? તો કે ઉત્પાદકો પાસેથી કોણ લઈ આવે છે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી કોને વેચે છે? છૂટક વેપારીને. છૂટક વેપારી કોને વેચે છે? ગ્રાહકોને. એટલે એકવાર વેચાણ થયા પછી પણ પાછું આપણે ગ્રાહકોને વેચાણ કરીએ છીએ, એટલા માટે પુનઃ વેચાણ થાય છે. અને ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસારની વસ્તુ અને સેવા પહોંચાડે છે. તો આપણે જોયું જથ્થા આધારિત બજાર. હવે આવે છે હરીફાઈ આધારિત બજાર.
તો હરીફાઈ આધારિત આપણે મેન 3 જ ભણવાના હતા. સ્થાન આધારિત એમાં 4 પ્રકાર, જથ્થા આધારિત એમાં 2 પ્રકાર, જથ્થાબંધ અને છૂટક. અને હવે આવે છે હરીફાઈ આધારિત. તો સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારની સંખ્યા કે પ્રમાણને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે કે કેટલું પ્રમાણ છે ખરીદનારા અને વેચનારનું, જેમાં મુખ્યત્વે વેચનારનું બજાર અગત્ય ધરાવે છે. તેમાં પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો જેવા પ્રકારો હોય છે. અને હરીફાઈના આધારે બજારના પ્રકાર 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. હવે જે બજાર છે બરોબર, હરીફાઈયુક્ત બજાર, એને પાછા 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. એક તો પૂર્ણ હરીફાઈ હોય ને એક તો અપૂર્ણ હરીફાઈ હોય. અપૂર્ણમાં પણ પાછા 3, એમાં ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને એક અલ્પહસ્તક ઇજારો. બરાબર, એ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને જે આપણે લખવાનું છે જથ્થા આધારિત બજારમાં, એ પણ આપણે એના પછીના લેક્ચરમાં જોઈશું. બરાબર, થેન્ક યુ.